નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળવાળું ચેપ્ટર છે. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એટલે તમને ખ્યાલ આવ્યો હશે કે વર્તુળના ક્ષેત્રફળનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના થશે, બરાબર ને? તો એને આધારિત થોડીક થિયરી છે. તમે 9મા ધોરણમાં પણ વર્તુળને આધારિત ચેપ્ટર ભણીને આવેલા છો, બરાબર? તો એને આધારિત જે કંઈ ગુરુચાપ, લઘુચાપ કોને કહેવાય, વર્તુળની વ્યાખ્યા વગેરે શું છે તમને થોડો ઘણો તો ખ્યાલ હશે જ, બરાબર? તેમ છતાં આપણે એ બધું જ ફરીથી આપણે આમાં રિવાઇઝ કરવાનું છે. તો સૌથી પહેલાં તો આ ચેપ્ટરનો ગુણભાર કેટલો છે તમારા બોર્ડના પેપરમાં? તો ટોટલ 4 ગુણનું ચેપ્ટર છે. એમાં 3 ગુણનો એક પ્રશ્ન આવે છે અને એક ગુણનો હેતુલક્ષી પ્રશ્ન આવે છે, બરાબર? 3 ગુણનો જે પ્રશ્ન પૂછે એકદમ સહેલો છે. માત્ર ને માત્ર આ ચેપ્ટર આખું સૂત્ર પર આધારિત છે. સૂત્ર અને વ્યાખ્યા, સવાલ તમે જે કાંઈ વ્યવસ્થિત રીતે સમજો એના આધારિત પ્રશ્ન આવશે પરીક્ષામાં. એકદમ સહેલું છે. નાની નાની વસ્તુઓ યાદ રાખશો એટલે તમને ઓટોમેટિકલી આ ચેપ્ટરના દાખલા આવડી જશે. માત્ર ને માત્ર સૂત્ર, ક્યારે કયું સૂત્ર વાપરવાનું એ તમારે યાદ રાખવાનું છે, એટલે તમને ઓટોમેટિકલી ખ્યાલ આવવા મળશે. શરૂઆત કરીએ વર્તુળના પરિઘથી. હવે તમને ખબર છે 7મા ધોરણથી ભણતા આવેલા છો, 6ઠા 7મા ધોરણથી, કે વર્તુળનો પરિઘ એટલે શું થાય. એક રીતે કહો તો તમે વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનો પરિઘ થાય, એ તમને ખ્યાલ હશે. અને એના 2 સૂત્રો તમે ભણીને આવેલા છો. વર્તુળના પરિઘનું સૂત્ર શું થાય? પાઈ ઇન્ટુ ડી, જ્યાં ડી એટલે શું થાય? વ્યાસ, અથવા તો 2πr, જ્યાં r એટલે વર્તુળની ત્રિજ્યા. આ 2 સૂત્ર છે, તમે નાના ધોરણથી ભણતા જ આવેલા છો, તેમ છતાં લખાવેલા છે. આ વસ્તુ તમે 7મા ધોરણમાં શીખાશો કે વર્તુળનો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર અચળ હોય. આ તમારે 7મા ધોરણમાં આવતું. વર્તુળનો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર અચળ હોય, એનો મતલબ કે પરિઘના છેદમાં વ્યાસ બરાબર પાય, જ્યાં પાય એટલે અચળ સંખ્યા, બરાબર? આ ખાસ યાદ રાખજો. ભાઈ વર્તુળના પરિઘના 2 સૂત્ર, પાય ઇન્ટુ ડી અથવા તો 2πr. વ્યાસ આપ્યો હોય તો સીધું આ સૂત્ર મૂકીને ગણતરી કરી શકો, અથવા તો આના પછી ત્રિજ્યાવાળું સૂત્ર વાપરવું હોય તો 2πr. વર્તુળનો પરિઘ તમને યાદ હશે, બરાબર? 8મા 9મામાં પણ આ સૂત્ર તમારે આવી ગયા છે. બીજી વાત, વર્તુળનું ક્ષેત્રફળ, એના પણ 2 સૂત્રો છે. વર્તુળનું ક્ષેત્રફળ આપણે અત્યાર સુધી πr² તમે ભણીને આવેલા છો. 9મા ધોરણમાં પણ તમારા સૂત્ર આવતા, πr² તમે કહી દેતા. એક બીજું સૂત્ર વ્યાસવાળું હોય તો πd²/4. જ્યારે વ્યાસ આપેલો હોય અને વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું કહે તો આ સૂત્ર પણ તમે વાપરી શકો. પાઈ ઇન્ટુ d²/4 આ વ્યાસવાળું સૂત્ર છે. અને આપણું ત્રિજ્યાવાળું એકદમ સહેલું જૂનું જાણીતું πr². એકદમ સહેલા સૂત્રો જ છે, બરાબર? પણ અમુક વસ્તુ નવી આવે છે જે તમારે યાદ રાખવા જેવી છે, તો આ યાદ રાખતા રહેજો. ચાલો, એના પછી અર્ધવર્તુળની પરિમિતિ. અર્ધવર્તુળ એટલે તમને ખ્યાલ હશે, આખું વર્તુળ છે ને એક્ઝેક્ટ વચ્ચે વ્યાસ વડે 2 ભાગ કરવામાં આવે એટલે અર્ધવર્તુળ થાય, બરાબર ને? તો અર્ધવર્તુળની પરિમિતિ 1/2 કૌંસમાં 2πr + 2r. આ બે ઉડી ગયા એટલે πr + 2r. આ અર્ધવર્તુળની પરિમિતિનું ડાયરેક્ટ સૂત્ર છે. આના ઉપરથી આ બનાવેલું છે, એટલે 2માંથી કોઈ પણ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો. સમજ પડી? એના પછી અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. અર્ધવર્તુળ એટલે આખા વર્તુળના 2 સરખા ભાગ પાડજો. આખા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હતું? πr² હતું. તો πr²/2 એટલે અડધું વર્તુળ. સમજ પડી? તો ખાસ યાદ રાખવું, πr²/2. હવે આ વસ્તુ તમારા માટે નવી છે, વર્તુળનો ચતુર્થાંશ. વર્તુળનો ચતુર્થાંશ એટલે વર્તુળનો ચોથો ભાગ, બરાબર? એક સરખા 4 ભાગ પડે કે નહીં વર્તુળના, તો વર્તુળનો ચતુર્થાંશ એટલે વર્તુળનો ચોથો ભાગ. તો વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ એટલે ચોથો ભાગ થયો વર્તુળનો, એટલે છેદમાં કેટલા આવે? 4. અને ઉપર πr². જોજો, અર્ધવર્તુળ એટલે અડધું, 2 સરખા ભાગ થયા એટલે છેદમાં 2. ચતુર્થાંશ કીધું એટલે છેદમાં 4. πr²/4 અથવા તો 1/4 πr². આ થયું વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. ખાસ યાદ રાખજો. એવી રીતે વર્તુળના ચતુર્થાંશની પરિમિતિ. અહીં આગળ તમને અર્ધવર્તુળની પરિમિતિ તમે જોઈએ છે. અર્ધવર્તુળ એટલે અડધું વર્તુળ એટલે 1/2 આવતા. હવે ચતુર્થાંશ કીધું એટલે 1/4. જો સૂત્ર એનું 2πr + 2r. તો 1/4 લખવાના ચતુર્થાંશ કહે તો, અને અર્ધવર્તુળ કહે તો 1/2 આવે. એટલે ભાગ ઉડાડશો એટલે πr/2 વત્તા 2r. આ છે વર્તુળના ચતુર્થાંશની પરિમિતિનું સૂત્ર. સમજ પડી? ચાલો, હવે કંકણાકાર ભાગ. તમારે 9મા ધોરણમાં ચેપ્ટર નંબર 13માં જે પૃષ્ઠફળ અને ઘનફળવાળા પ્રશ્નો હતા
એમાં કંકણાકાર ભાગવાળો એક દાખલો આવેલો હતો. તો કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? તો સૌથી પહેલાં તો કંકણાકાર ભાગ એટલે થાય શું? ધારો કે આ બે વર્તુળ છે, બરાબર, એક મોટું વર્તુળ છે એની અંદર એક નાનું વર્તુળ છે. તો એ બંને વર્તુળની વચ્ચે જે જગ્યા છે ને, આ જગ્યા, આને કહેવાય કંકણાકાર ભાગ. એનું ક્ષેત્રફળ શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? જો ડાયરેક્ટ બે રીતે પણ શોધી શકાય. મોટા વર્તુળનું ક્ષેત્રફળમાંથી તમે નાના વર્તુળનું ક્ષેત્રફળ એટલું બાદ કરી દો તો તમને એટલો ભાગ મળે કે નહીં? સમજ પડી? એ રીતે પણ તમે શોધી શકો. આ વખતે તમારે ડાયરેક્ટ ક્ષેત્રફળનું સૂત્ર જ આપી દીધું છે કે ભાઈ કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ એટલે શું થાય? તો કે તમને ખબર છે આ થઈ અહીંયાથી એટલો ભાગ એટલે મોટા વર્તુળની ત્રિજ્યા થાય, એને આપણે કેપિટલ આર કહીએ, અને આ મધ્ય બિંદુથી એટલે કે કેન્દ્રથી નાના વર્તુળ સુધીનું અંતર એટલે નાના વર્તુળની ત્રિજ્યા, બરાબર. આ નાના વર્તુળની ત્રિજ્યા, આ મોટા વર્તુળની ત્રિજ્યા. તો મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી ગયો એટલે આ જે વચ્ચેનો ભાગ જે છે ને આપણો, આ એનું ક્ષેત્રફળ મળે અને એને કહેવાય કંકણાકાર ભાગ. સમજ પડી? તો એનું સૂત્ર ડાયરેક્ટ આ છે, પાય કૌંસમાં આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર સ્ક્વેર. આ આર છે એ મોટા વર્તુળની ત્રિજ્યા છે અને આ આર છે તે નાના વર્તુળની ત્રિજ્યા છે. ખાસ યાદ રાખજો. અને તમારે ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ ન કરવો હોય તો દાખલો બીજી રીતે પણ થાય કે ભાઈ મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ કરો. સમજ પડી? અહીં રહ્યું જો આ પાય આર સ્ક્વેર, જે આર એટલે મોટા વર્તુળની ત્રિજ્યા છે જો તો, અને આ સ્મોલ આર એટલે નાના વર્તુળની ત્રિજ્યા. એટલે મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ એટલે કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ થાય. તો ખાસ તમારે આ યાદ રાખવાનું છે. બે રીતે દાખલા ગણી શકો. ડાયરેક્ટ આ સૂત્ર મૂકો, પાય કૌંસમાં આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર, અથવા તો મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ, એ રીતે કરો તો પણ તમને કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ મળે. આ તમારું ધોરણ 9માં કંકણાકાર શબ્દ આવી ગયો છે, ખાસ ધ્યાન રાખજો. તો આ જે બેઝિક સૂત્રો છે થોડા ઘણા, એ આપણે સ્વાધ્યાય 12.1માં જે દાખલા આવે છે એને રિલેટેડ સૂત્રો છે. સમજ પડી? હજી બીજા સૂત્રો આપણે બાકી છે ભણવાના. તો આ સૂત્રો તમે તમારી નોટબુકમાં લખી લો, મોઢે કરી લો, વાંચી જાઓ તો તમને આની પછીનું જે સ્વાધ્યાય આપણે કરવાના છીએ, સ્વાધ્યાય 12.1, તેમાં તમને આસાની રહેશે. સમજ પડી? એકદમ સહેલા છે. ખાસ તમારે વર્તુળનું ક્ષેત્રફળ, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, ચતુર્થાંશનું ક્ષેત્રફળ અને કંકણાકાર ભાગનું ક્ષેત્રફળવાળા પ્રશ્નો વધારે આવશે. સમજ પડી? તો તમને ક્ષેત્રફળવાળા સૂત્ર તમને ખાસ આવડવા જોઈએ. પરિમિતિ આ બેની જ છે, યાદ રહી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ દાખલા ગણીએ ત્યાં સુધીમાં તમે આ થિયરી લખી લ્યો, સૂત્રો વાંચી લ્યો તમારી નોટબુકમાંથી. સમજ પડી? આના પછી આપણે આપણું સ્વાધ્યાય શરૂ કરીએ. ચાલો લખી લો તમારી નોટબુકમાં. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 12.1 તરફ જઈએ. સ્વાધ્યાય 12.1નો પ્રશ્ન નંબર 1 જો. રકમ ધ્યાનથી વાંચજો. દાખલો એકદમ સહેલો છે. બે વર્તુળની ત્રિજ્યા 19 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર છે. બે વર્તુળની ત્રિજ્યા તમને આપી દીધી, બરાબર. આપણે એને નામ લખી લઈએ, R1 ને R2, બરાબર. બે વર્તુળની ત્રિજ્યા છે તો R1 બરાબર 19 સેન્ટીમીટર, R2 બરાબર 9 સેન્ટીમીટર. ઓકે. હવે તમને એમ કીધું છે કે જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તે વર્તુળની ત્રિજ્યા શોધો. એનો મતલબ કે આ બે વર્તુળ સિવાયનું હજી એક વર્તુળ છે, એ વર્તુળનો પરિઘ કેવો છે? તો કે આ જે બે ત્રિજ્યાવાળા વર્તુળ આપેલા છે ને તેના પરિઘના સરવાળા જેટલો છે. તો જે ત્રીજું વર્તુળ છે તેની ત્રિજ્યા શોધો. ધ્યાન રાખજો, જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તેની ત્રિજ્યા શોધો. એનો મતલબ કે આપણે ત્રીજા વર્તુળની ત્રિજ્યા શોધવાની છે, એટલે કે R3 શોધવાનો છે. ઓકે. હવે તમને શું કીધું છે કે કોઈ ત્રીજા વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો છે એમ કીધું છે ને. તો આપણે લખીએ ત્રીજા વર્તુળનો પરિઘ.
કયા બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો છે? તો કે એક 19 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું ને એક 9 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે. એ બંનેના પરિઘનો સરવાળો કરીએ તો વર્તુળના પરિઘનું સૂત્ર શું થાય? 2πr થાય. આપણી પાસે બે ત્રિજ્યા છે એટલે આપણે 2πr1 અને 2πr2 એવી રીતે લેવું પડશે ને. તો 2πr1 વત્તા 2πr2. ઓકે. હવે ત્રીજા વર્તુળનો પરિઘ શું થશે? 2πr3 લખી નાખીએ તો સીધી જ તમને ત્રિજ્યા મળી જશે. દાખલો થોડોક શોર્ટમાં પતી જશે. સમજ પડી? ચાલો, ત્રીજા વર્તુળના પરિઘનું સૂત્ર શું થાય? 2πr3. બરાબર ને? બધાની ત્રિજ્યા જ અલગ અલગ હોય ને, 2π તો બધામાં આવવાનું જ છે. ચાલો, અહીંયા બેમાં સરખું શું આવે છે? તો કે 2π આવે છે. અહીંથી 2π કાઢી નાખો ત્યાં કેટલા વધ્યા? r1 વત્તા અહીંથી 2π કાઢી નાખો ત્યાં કેટલા વધ્યા? r2. સમજ પડી? હવે તમને આગળ મેં શીખવાડેલું છે કે બરાબરની બંને બાજુએ સરખી સંખ્યા, સરખી નિશાની અને સરખી પરિસ્થિતિમાં હોય તો તમે તેને ડાયરેક્ટ ઉડાડી શકો. તો બંને બાજુ 2π છે. આ 2π જોજો, એ કાઉન્સની સાથે ગુણાકારમાં છે એટલે આખું એક જ પદ છે. સમજ પડી ને? એટલે આ 2π ગયા. વધ્યું શું? તો કે r3 બરાબર r1 પ્લસ r2. માટે ચાલો કિંમત મૂકો. r1 કેટલા છે? 19 વત્તા r2 કેટલા? 9. માટે r3 બરાબર 19 ને 9 28 સેન્ટીમીટર. સમજ પડી? દાખલો એકદમ સહેલો છે. આ રીતના પ્રશ્નો તમને એક ગુણમાં હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાઈ શકે. એકદમ સહેલો પ્રશ્ન છે. તો આ રીતના પ્રશ્નો એક ગુણના હેતુલક્ષીવાળા જે કંઈ આવે તે જગ્યાએ તમને પૂછી શકે. આને તમારે લાંબો કરવો હોય તો પણ થાય કે ભાઈ સૌથી પહેલાં તમે ત્રીજા વર્તુળનો પરિઘ શોધો, પછી તેનું સૂત્ર મૂકીને બેને સરખાવો એટલે બેના ઉપરથી તમને ત્રીજા વર્તુળની ત્રિજ્યા 28 સેન્ટીમીટર મળે. તો સમજ પડી વિદ્યાર્થી મિત્રો? આ રીતના પ્રશ્નમાં શું કરવાનું તમારે? ચાલો વિદ્યાર્થીઓ, પ્રશ્ન નંબર 2. પ્રશ્ન 1ની જેવો જ દાખલો છે. બે વર્તુળની ત્રિજ્યા આપેલી છે, જો 8 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર. આનો મતલબ શું? કે r1 ને r2 બે ત્રિજ્યા આપેલી છે. લખી નાખીએ. r1 બરાબર 8 સેન્ટીમીટર અને r2 બરાબર 6 સેન્ટીમીટર. હવે જે વર્તુળનું ક્ષેત્રફળ આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય તે વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે કે આપણે r3 શોધવાનું થયું એટલે ત્રીજું વર્તુળ થયું ને આપણું. સમજ પડી ને? આપણે આગળ શું હતું? પરિઘ હતો ને એના જ જેવો દાખલો. પરિઘની જગ્યાએ ક્ષેત્રફળ. તો તમારે શું સરખાવવાનું થશે? તો કે ત્રિજ્યા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર આ બે ત્રિજ્યાવાળા વર્તુળના ક્ષેત્રફળનો સરવાળો થાય ને. જે વર્તુળનું ક્ષેત્રફળ આપેલ ત્રિજ્યાવાળા વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય તેની ત્રિજ્યા શોધવાની છે. એટલે કે ત્રીજું વર્તુળ. તો કે ત્રીજા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય છે? તો કે તમને જે બે ત્રિજ્યા આપેલી છે ને એ માપવાળા વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું થાય. તો કે પહેલા વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર તો કે πr1². વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? πr² થાય ને. તો પહેલી ત્રિજ્યા r1 છે એટલે πr1² વત્તા બીજાનું કેટલું થાય? πr2². અને ત્રીજા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? r3 ત્રિજ્યા લઈ લ્યો એટલે πr3². ચાલો, બેમાં સરખું શું આવ્યું? π આવ્યા. તો πને બહાર કાઢો એટલે કંઈ વધ્યું શું? r1² વત્તા r2². ઓકે. ચાલો, બંને બાજુ π આવે છે, ઉડી ગયા. માટે r3² બરાબર r1² વત્તા r2² વધ્યો. સમજ પડી ને? ચાલો, આપણે તો ત્રિજ્યા શોધવાની છે ને એટલે કે r3 શોધવાના છે એટલે r3² એમને એમ રાખો. r1 કેટલા છે? 8 સેન્ટીમીટર એટલે કે 8² વત્તા r2 કેટલા? 6² માટે r3² બરાબર ચાલો 8² 64, 6² 36. ઓકે. તો શું વધ્યું? માટે r3² બરાબર 64 વત્તા 36 એટલે કેટલા થયા? 100 થયા. ઓકે. હવે અહીં વર્ગ છે, સામે જાય તો શું થાય? વર્ગમૂળ થાય. એટલે કે r3 બરાબર વર્ગમૂળની અંદર 100. 100નું વર્ગમૂળ કેટલું થાય? 10 થાય. માટે r3 બરાબર 10 એકમ તમારો સેન્ટીમીટરમાં છે તો સેન્ટીમીટર. માટે ત્રીજા વર્તુળની ત્રિજ્યા
કેટલી મળી તમને? 10 સેન્ટીમીટર. તો આ રીતના પ્રશ્નો તમને એક એક ગુણમાં પૂછી શકે. તો પ્રશ્ન 1 અને 2 એક સરખા જ છે. પ્રશ્ન 1માં તમારે પરિઘ આપેલો હતો, પ્રશ્ન 2માં તમને ક્ષેત્રફળ કહી દીધું છે. સમજાણું? બે દાખલા એક જ સરખા છે, પણ પરિઘ આપ્યો ને એકવાર ક્ષેત્રફળ આપ્યું. રકમ બેની તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે બે એક સરખા જેવા જ પ્રશ્નો છે. આની કરતાં અલગ રીત કરવી હોય તો તમારે શું કરવાનું હોય? તો કે સૌ પ્રથમ તમારે ત્રીજા વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું, પછી ત્રીજા વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકો અને તમને જે ક્ષેત્રફળ મળ્યું હોય તમને એ બે સરખા હોય એટલે આ રીતનો જ જવાબ આવશે તમારો. સમજ પડી? વિદ્યાર્થી મિત્રો, સૂત્રને આધારિત જ પ્રશ્નો છે, તો સૂત્ર વાંચતા રહો, તમે પ્રેક્ટિસ કરજો એટલે ઓટોમેટિક ખ્યાલ આવી જશે. અને આવા નવા દાખલા તમને ઘણીવાર કહું છું, આગળના લેક્ચરમાં પણ કીધેલું છે, પ્રેક્ટિસ વર્ક અન્ય સાહિત્યમાં આપેલા હશે, તેમાંથી જોઈને ગણજો એટલે તમને ઓટોમેટિક આવડી જશે. અને આ ચેપ્ટરમાંથી જે 3 ગુણનો પ્રશ્ન પૂછાય છે એકદમ સહેલો છે, એટલે શરૂઆતથી જ બધા જ દાખલા તમે પ્રેક્ટિસ કરતા જજો 1 by 1, એટલે તમને છેલ્લે બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાં કાંઈ ડિફિકલ્ટી રહે નહીં. સમજ પડી? તો વિદ્યાર્થી મિત્રો, આની પછીના લેક્ચરમાં આપણે મળીએ, ત્યાં સુધી તમે આ રીતના પ્રશ્નો લખતા રહો, વાંચતા રહો, પ્રેક્ટિસ કરતા રહો અને પ્રશ્નો પૂછતા રહો.